રાજકોટમાં વિવિધ જગ્યાએ ફૂડ વિભાગના દરોડા પાડ્યા હતા. જુદી જુદી ડેરીઓમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા છે, જેમાં હુડકોમાં આવેલી સુધાંગ ડેરીમાંથી પણ દૂધના નમૂના લેવામાં આવ્યા હતા અને આ નમૂના ફેલ થયા છે. શ્રી નવનીત ડેરીમાંથી લીધેલા દૂધના નમૂના પણ ફેલ ગયા છે. બંને જગ્યાએ દૂધમાંથી મિલ્ક ફેટને બદલે ફોરેન ફેટ મળી આવ્યું હતું. બંને ડેરી સંચાલકો વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખાણીપીણીના 20 જેટલા ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી, જેમાં બરફના ગોલા વેચનારાઓને ત્યાંથી પણ નમૂના લેવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર સાયબર એટેક જોવા મળ્યો છે, એટલે કે રાજકોટવાસીઓનો ડેટા ચોરી કરવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. 400 જીબીથી વધુ સાઇઝનો ડેટા ચોરાયો હોવાની આશંકા છે. મહાપાલિકા સંચાલિત હોસ્પિટલ્સ, શાળાઓ સહિતના મિલકતોનો ડેટા ચોરાયાની આશંકા છે. ઓપરેશન સિંદૂર દરમિયાન વેબસાઇટ હેક કરવામાં આવી હતી. મહાપાલિકાએ BSNLની સાયબર સિક્યોરિટીને પણ જાણ કરી છે. BSNLની સાયબર સિક્યોરિટીએ તપાસ પણ શરૂ કરી છે. તપાસ પછી હવે ડેટા ચોરીની વિગતો સમગ્ર સામે આવશે, જેમાં સાયબર સિક્યોરિટી માટે રાજકોટ મહાપાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે. અગાઉ પણ રાજકોટ રાજપથ લિમિટેડનો ડેટા હેક કરવામાં આવ્યો હતો. અમારી સાથે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે. રાજકોટ મહાપાલિકાની ડેટા જે છે ચોરી કરવામાં આવ્યો હોય, એટલે કે સાયબર અટેક ભાવેશ જોવા મળી રહ્યો છે. શું વધુ વિગતો પ્રાપ્ત થઈ છે? ચોક્કસથી જે પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે દરમિયાન યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી, એટલે કે ઓપરેશન સિંદૂર છે તે ભારત દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. તે દિવસે અનેક સાયબર અટેક છે તે ભારતની અલગ અલગ કંપનીઓ પર થયા હતા. જે દરમિયાન રાજકોટ કોર્પોરેશન એટલે કે રાજકોટ મહાનગરપાલિકાની જે કચેરી છે ત્યાં પણ સાયબર અટેક કરવામાં આવ્યો હોય તે પ્રકારના જે ઘટના છે તે સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાનું આ કોમ્પ્યુટર વિભાગ છે, એટલે કે IT ડિપાર્ટમેન્ટ છે, જે ડેટા છે તે આ કોર્પોરેશનના વિભાગમાંથી ચોરી થયા છે. અંદાજિત 400 જીબીનો જે ડેટા છે તે ચોરવામાં આવ્યો છે. આપણે ડિપાર્ટમેન્ટની અંદર જશું. અંદરના દ્રશ્યો આપ જોઈ શકો છો. IT ડિપાર્ટમેન્ટ છે, પરંતુ જે પ્રમાણે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તે દરમિયાન સાયબર અટેક છે તે પાકિસ્તાન તરફથી થયો હતો અને ત્યારબાદથી જ આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી હતી. રાજકોટ કોર્પોરેશનની કચેરીમાં પણ જે ડેટા છે તેની ચોરી છે તે કરવામાં આવી હતી. સમગ્ર મામલે જે આ સાયબર સિક્યુરિટી છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે, તેમને જાણ કરવામાં આવી છે અને હાલ કેટલો આ ડેટા ચોરવામાં આવ્યો છે તેની વિગતો છે તે મેળવાઈ રહી છે. કોર્પોરેશનમાં જે અલગ અલગ સરકારી કચેરીઓ સહિતનો જે ડેટા હોય છે તેની આ ચોરી કરવામાં આવી હોવાની ક્યાંક ને ક્યાંક વિગતો છે તે સામે આવી રહી છે. હજુ સુધી આ મામલે ચોક્કસથી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સવાલો ઉભા થઈ રહ્યા છે કે કયા પ્રકારે આ સાયબર જે અટેક થયો હતો ને ત્યારબાદ આ ડેટા છે તે ચોરવામાં આવ્યો છે. રાજકોટ કોર્પોરેશનમાં જે અનેક જે મિલકતો આવેલી છે, બ્રિજો આવેલા છે, અલગ અલગ જે પ્રોપર્ટીની તમામ ડેટા હોય છે તે આ સાઇટ ઉપર રાખવામાં આવતો હોય છે અને તેમાંથી જ આ ડેટાની ચોરી કરવામાં આવી છે. અંદાજિત 400 જીબીનો આ ડેટા ચોરવામાં આવ્યો છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કર્મચારીઓ છે, આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? પ્રકાશ પૂજારા. પ્રકાશભાઈ, ડેટાની ચોરી થઈ છે કોર્પોરેશનની સાઇટ ઉપરથી, તમને ક્યાંય ખ્યાલ છે? ના, કાંઈ ખ્યાલ નથી. તમે અહીંયા IT ડિપાર્ટમેન્ટમાં નોકરી કરો છો, કેટલા સમયથી? ઘણા ટાઈમ. આવું શક્ય છે જે પ્રમાણે વાત સામે આવી રહી છે, ઓપરેશન સિંધુ દરમિયાન સાયબર અટેક થયો હતો અને ત્યારબાદ ડેટાની ચોરી? કાંઈ ખ્યાલ નથી. અહીંયા શું કામગીરી થતી હોય છે IT ડિપાર્ટમેન્ટ? જો સાહેબ છે, સાહેબને બોલી સામે ચોક્કસથી જે કર્મચારીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક જે તમામ બાબતોની ખ્યાલ છે તે નથી આવતો, પરંતુ સવાલો ઉભા થઈ રહ્યા છે જે પ્રમાણે ડેટાની ચોરી કરવામાં આવી રહી છે અને તેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા જે ITની ટીમ છે તેમના દ્વારા વર્ક કરવામાં આવતું હોય છે, કામ કરવામાં આવતું હોય છે, પરંતુ 400 જીબીનો જે આ ડેટા ચોરી કરવામાં આવ્યો છે અને ત્યારબાદથી જ ક્યાંક ને ક્યાંક હવે કોર્પોરેશન દ્વારા આ ડેટા લીક થયો છે કે કેમ વેચવામાં આવ્યો છે કે કેમ તેનું શું થશે તેને લઈને હવે તપાસની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. જી આભાર ભાવેશ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ.